खोडियार नगर निकट विधायक शैलेश मेहता का पेट्रोल पंप मौजूद है, जहां पर चोरों की ओर से चोरी की वारदात को अंजाम दिया गया है। जो जानकारी सामने आ रही है उसके मुताबिक डभोई के विधायक शैलेश मेहता की ओर से संचालित खोडियार नगर निकट मौजूद जियो BP पेट्रोल पंप पर कल रात के वक्त सिकलीगर गैंग के तत्व पेट्रोल भरवाने के बहाने पहुंचे थे और फिर फिलर के साथ तकरार कर पाइप और तलवार जैसे हथियारों के साथ 25 लोगों की टोली की ओर से पेट्रोल पंप के कर्मचारियों पर जानलेवा हमला किया गया। आपको बता दें कि 80 से 90 हज़ार की रकम की लूट भी इन चोरों की ओर से की गई थी। हालांकि कर्मचारियों ने हिम्मत दिखाई और इन टोलों में से 3 सिकलीगर गैंग के सदस्यों को पकड़ लिया और हरनी पुलिस के हवाले किया। वैसे पुलिस ने इस वक्त CCTV खंगालने की शुरुआत कर दी है और इस मामले में शिकायत दर्ज कर आगे की कार्रवाई भी शुरू की है। 4 आरोपी પાસે 2 બાઇક હતા, તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે। જે બીજું કયું બાઇક છે એ હજી અનનોન છે, પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાશે। ગુનામાં મેજર સેક્શનોમાં IPC 307, 398 એટેમ્પ્ટ ટુ મર્ડર અને ધાડ 398, 504, 506(2), BP એક્ટ, GP એક્ટ 135, 323 જેવી અને રાયોટિંગની સેક્શનો લેવામાં આવેલી છે। સોરી, બિલકુલ આનું આ જે આરોપીઓ છે રીઢા આરોપીઓ છે। એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટ ચોરીનો, તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે, પણ એ હવે આપ કહો છો એમ CCTVના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે ખરી। બંધ છે કે ચાલુ હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ, પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે CCTV કેટલા ચાલુ કેટલા બંધ છે એ ખ્યાલ આવી જશે। ના, હજુ સુધી તો નથી કંઈ પ્રકારનું। આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા 20 થી 25 આરોપીઓ છે, પણ લૂંટ અને એટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા DCB દ્વારા 2 આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે, જે અંડર ઇન્ટ્રોગેશન છે। બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે। બબલી જે છે હાલ શંકાસ્પદ છે, એમના વિરુદ્ધના અગાઉ ચોરીના 2 ગુના બનેલા છે જે વારસિયામાં દાખલ થયેલા છે। બાકીના જે 2 ગુનેગાર છે તેમનું રેકોર્ડ્સ મળ્યા પછી ખ્યાલ આવી શકશે। પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ ખોડિયારનગર 4 રસ્તાથી અંદાજિત 2-2.5 કિમી પાંજરાપોળ તરફ છે। મેક્ઝિમમ અમારી PCR અને નાઇટના માણસોથી એરિયા કવર કરીએ છીએ, પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।